ડાયટિંગ ઉપર વયા ગયા છીએ. આજથી આપણે ખાવાનું કરી દીધું છે એકદમ બંધ. સમજીજી એના એક પગમાં છે ને લિટરલી દોરી અટકેલી છે. આજથી મેં ડાયટિંગ શરૂ કર્યું છે ને આ છોકરી નકરી મને ભેળસ ખવડાવ્યા કરે. કાલની પતંગીઓને ભાઈ પતિ છે ને નડતર રૂપ સાબિત થાય ને એવું મને દેખાય. તો શોભાએ મને અત્યારે એક ચેલેન્જ કરી છે કે આ ગરિયો કોણ ફાસ્ટ ફેરવે. બાકી શોભા ગરિયાની હેરો હેર ફરે છે એ મને દેખાય છે અત્યારે. ભાઈ સિરિયસલી શું મજા આવી રહી છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 12 વાગે સ્ટાર્ટ, મતલબ 12માં હજી 10 મિનિટની વાર છે. ભાઈ મસ્ત મજાના સૌથી પહેલાં તો આપણે આવી ગયા છીએ કિચનમાં તો આવી ગયા છીએ. શોભા પણ અહીંયા છે, હમણાં મળીએ એને પણ. એ પહેલાં તો બધાને મારા ગુડ મોર્નિંગ અને ભાઈ જય દ્વારકાધીશ. તો યસ, હવે આપણે કિચનની વાત કરીએ તો કિચનમાં ભાઈ કંઈક છીબું ઢાકેલું છે. એ શોભાએ મને કીધું હતું કે તમે આવશો ને ત્યારે હું ખોલી નાખીશ, પણ લગભગ હજી 10 સેકન્ડ થઈ ગઈ છે, હજી છીબું ખુલ્લું નથી. ખોલવાથી કંઈક પડ્યું હોય તો પછી તમે કહો કે આમાં આવ્યું. મારે દેખાડવા હાટું ખોલવું હતું શોભા. હા તો દેખાડો. હે ભગવાન, તું ક્યાં છો? આ દુનિયામાં છો કે ક્યાંય વયો ગયો છે? આમ કંઈક દય નથી પૂછતી. અને કહેતી તું આને થોડી ઘણી ઓલા ખૂણા ખાપચામાં હળી ગયેલી બુદ્ધિ પેડી હોય આને દઈશ. હા, નહીં એટલું બધું ભાઈ અમારે ભાઈ જરૂર છે. અમારે આ સાઈડના તવામાં ભાઈ મસ્ત મજાનું રોટલીનું શાક બન્યું છે અને બીજી બાજુ આપણું મોસ્ટ ફેવરેટ એવું ટમેટાનું શાક બન્યું છે. તો શોભા, હવે ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ હજી વાર છે? હા ભાઈ, હજી 5-7 મિનિટની વાર છે. તું છે ને મને ભૂસ્યું કરવાનું રહેવા દે જેવો હતું. તમારે જ કરવાનું. ઓબ્વિયસલી ભાઈ, કામ જેના એવા હોય ભજીયા જેવા, એને ઓબ્વિયસલી ભજીયું સ્વીકારવું પડે. જેમ કે મોસ્ટલી શોભાને નહીં જેવા. ના બધાને ખબર છે, બધા જોવે છે ગાંડી યાર. આપણું હોય ક્યાંય જોયું ને તો હું તો ભાઈ એડિટિંગમાં કાપી નાખું. ભાઈ એવું કાંઈ નથી. બાકી ભાઈ અમારે છે ને તમારે ક્યાંય ઘરે ક્યાંય ખૂણા ખાપચામાં બુદ્ધિ પડ્યું ને હળી ગયેલી બળી ગયેલી તોય હાલ છે, પણ જરીક આપો અમારે આને એમ જરીક ટકાવારી જોતી છે, વધારે નહીં. વાહ, તારી ખોટી સ્માઈલ. વાહ, તો બુદ્ધિને તને શું લેવા દેવા? બુદ્ધિ હોય તો જ મારે બધું કામકાજ થાય ને. તો હવે નહીં કે ને હે ઠકાય નહીં, બુદ્ધિ નથી. હા, નહીં ઠકાય એમ. રોટલી નહીં બને, બુદ્ધિ નથી. હા તે સારું. એ તું મમ્મી યાર વહીવટ કર્યા નહીં કરશે. તમે ખાઈ હા તો વાંધો નહીં, હું નહીં ખાઉં ભાઈ. આજે આપણું ડાયટિંગ બરોબર, આજે આપણે નહીં ખાઈશું. આપણે ભાઈ ફૂલ ડાયટિંગ ઉપર વયા ગયા છીએ. આજથી આપણે ખાવાનું કરી દીધું છે એકદમ બંધ, બરોબર. જ્યાં સુધી શોભા નહીં બનાવી દે ને ત્યાં સુધી આપણે બંધ રાખીશું. દાદા હાટું બનાવે છે ને, દાદા હારે બેસી જાય તો એ ભાઈ હારવાર આમ દાદાની રોટલી આવે ને એટલે આમ સરકી લે, એકાદી સરકી ખાઈ લે, બીજી સરકીને ખાઈ લે. તમારો ભૂજ્યા થાય નકરા શકરા. કરતો પાછું એકવાર મારે ક્યાં બુદ્ધિ ગમે એમ જો ભાઈ સ્વીકારી હોત ને લીધું એટલે ભાઈ આવી જ રીતે કંઈક બાકાજી કે બોયલા કરશે અમારે તો આખો દિવસ. બાકી રામભાઈને મમ્મી ગયા છે નીચે રમવા માટે, રામને લઈને ગઈ છે મમ્મી. જેવી ઉપર આવશે એટલે આપણે મળીએ રામભાઈને અને મમ્મીને અને પૂછીશું. રામભાઈને ભાઈ શરદી થઈ ગઈ છે કારણ કે સતત 4 દિવસથી મેંગો ડોલી ખાય છે. શોભા, હું લેવા નથી ચાહતી. તું કેસો તઈ લાવીએ છીએ ને તોય મારો જ વાક. યસ ભાઈ, રામભાઈની જીદ એટલે તમને ખબર તો છે જ, આપણે પૂરી કરવી જ પડે. તો રામભાઈને શરદી થઈ ગઈ છે. હવે આઈ ડોન્ટ નો કઈ રીતના માહોલ થાય. બાકી ભાઈ જેવો આવે એટલે મમ્મીને રામભાઈને બેયને મળીએ ને ભાઈ બાકાજી કી બોલાવીએ. હાલો મોટી 4 વ્હીલમાં બેઠો હે જો. હાલો જશભાઈ ગયો. ચપ્પલ કાઢના ઘરની છે. તો ગાઈઝ અત્યારે હું ને શોભા જઈ રહ્યા છીએ દવાખાને, કારણ કે શોભાના રિપોર્ટ આવી ગયા છે. તો ભાઈ જોઈએ છે કે દવામાં ચેન્જીસ કરવાનો હોય તો દવામાં ચેન્જીસ કરી નાખીએ, બીજા કંઈ રિપોર્ટ કઢાવવા હોય તો એવું પણ કરી નાખીએ. બરોબર ને શોભા? કેવી આમ હા પાડે છે તો મૈત્રી ભાઈ, દવાખાને જવું કોને ગમે. અમે ગાઈઝ દવાખાનેથી આવી ગયા છે ને આવીને જોયું ત્યાં તો રામભાઈ મસ્ત મજાના નાઈ ધોઈ લીધા છે. દીકુ હાઈ કલ દો આના બધાને પહેલા. રામ આના હાઈ કરો. દીકુ ત્યાં 2-3 દિવસથી હાઈ દીધી કર્યું. હાઈ કર તો હાઈ કર, નકર નહીં દેખાડું. હાઈ કરો પહેલા. હાઈ ભાઈ, કંઈક લાલચ આપીએ ને તો જ હાઈ કરે. બાકી મમ્મી પણ આવી ગઈ છે. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે? હું બોલશો તું? જય શ્રી કૃષ્ણ. યસ કેવી છે તબિયત? બસ સારી. શરદી થઈ ગઈ છે મમ્મીને અને રામભાઈને બેયને શરદી થઈ ગઈ છે. દીકુ ક્યાં કેવી શરદી થઈ? હે દીકા? હેડા આવે ભાઈ બોલે હો. હેડા. બાકી હું ને શોભા પણ આવી ગયા છીએ. નોર્મલ રિપોર્ટ્સ આવ્યા છે બધા જ. 2 દિવસની ભાઈ વધારે દવા આપી છે. જે ભાઈ દવા લેશો ને એટલે સારું થઈ જશે. બરોબર ને શોભા? 1 વાગે કે મારે રોટલી કરવાની. હા ત્યારની ફટાફટ આવીને ત્યાં રામભાઈ બે 1.5 કલાકથી જેટલું ઓલું કરીને એટલું હોય આમાં એવું થાય. સમજી ગઈ?
સમજીજી કે હા કે તો ભાઈ આવી રીતના કાંઈક ચાકા જામ જેવી બપોર થઈ ગઈ છે. હમણાં ચોપા રોટલી ઘડી નાખે ને એટલે અમે બેસી જઈએ જમવા માટે. ભાઈ તમને ખબર છે એ પ્રમાણે મસ્ત ટમેટાનું શાક બન્યું છે. કોણ આવ્યું દીકા? હે મામા આવ્યા? મામા જાવું તારે? સાગરભાઈ અને ચેતુ આવી ગયા છે ઢોકળા દેવા માટે. ધોતલા રામભાઈની ભાષામાં ધોતલા. તો ગાઈસ મસ્ત મજાના ઢોકળા પણ આજે ખાઈશું આપણે. હવે છોપા ખાવા દે તો સારું છે. ઓ ફવાય એક છો. તું ડાન્સ કરે કામ કર, મને દેખાડ ડાન્સ કરીને. લે તો કર તો ડાન્સ જરી લેની ફટાફટ કે નહીં તો ક્યાં હો તું? લે આ લે એવું જરૂરી ન હોય ડાન્સ આવડતો હોય બધા જ બોલીવુડમાં હોય. ટમેટાના શાક સાથે ભાઈ મસ્ત મજાના મામાના ઘરના ઢોકળા પણ હાજર થઈ ગયા છે. સાથે ગરમા ગરમ રોટલી, મસ્ત ઘઉંના પાપડ, કાંદા, ચટણી બધું જ શોભાએ હાજર કરી દીધું છે. તો ચાલો ફટાફટ હવે આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. ગાઈઝ ઘરે આ કબૂતર આવ્યું છે આપણી રૂમની અંદર. એના ભાઈ જમણા પગમાં છે ને મને દોરી દેખાય છે. હું ત્યાં પાસે જઈશ ને તો એ ઉડી જશે. એટલે આઈ થિંક જો ઉડી ગયું ને જરી ગયેલો ને ત્યાં ઉડી ગયું. ભાઈ સિરિયસલી ઉત્તરાયણથી પક્ષીઓને તો બહુ એટલે બહુ ખાસું એવું નુકસાન થયું છે. પણ એના એક પગમાં છે ને લિટરલી દોરી અટકેલી છે. પણ હવે એ દોરી પણ કાઢવી કેમ લાંબી નથી કે આપણે પકડી શકીએ, નાની એવી જ છે પણ વીંટાઈ ગઈ છે આખે આખી. જો કદાચ કોઈના હાથમાં આવે કે તો પછી મારા હાથમાં આવે તો આપણે કાઢી નાખશું. અને ભાઈ તમારે પણ આજુબાજુમાં કોઈ એવો પક્ષી દેખાય જે આવી રીતના પીડાતા હોય તો ભાઈ એનો કોઈક ડાયલિંગ નંબર આવે છે. આઈ ડોન્ટ નો, મને નથી ખબર. હું અહીંયા નીચે નાખી દઈશ સર્ચ કરીને, કારણ કે એડિટ કરતો હશે એટલે પછી હું સર્ચ કરીને નાખી શકીશ એમ. તો એ નંબર ઉપર કોલ કરીને ભાઈ જરીક કહી દેવું એટલે એ લોકો આવીને પક્ષીની સારવાર કરીને જતા રહેશે. તમને ખબર છે એ પ્રમાણે રામભાઈને થઈ ગઈ છે શરદી. તો રામભાઈ માટે આવી ગયું છે ભાઈ નાહનું મશીન. શોભા લઈને બેઠી છે. મમ્મી જમી લીધું બાકી તારે? શોભા તે ઓકે. તો ખાલી મમ્મીને બાકી છે. અત્યારે રામભાઈને બેસાડ્યા છે ના લેવડાવવા માટે. તો ગાય શોભા અત્યારે બેસી ગઈ છે નાનું મશીન લઈને અને અત્યારે આપશે ના શોભાને. માથું ગરમ છે કેમ કે કૂતરાને ગરમ નીકળે ને તાવ આવો દવા દે. આજે ઉધરે આવતી હતી ને મને કે ઉધરે દવા દે. હવે તો ભાઈ અમારે મસ્ત ના લઈ લે છે શાંતિથી. જોજો કોઈ જ રોતો બોતો નથી, કાંઈ જ એટલે કાંઈ જ નહીં. લે આ પકડી રાખવાનું. ઓલો ડોક્ટર પાસે હતું ને એવું છે ભાઈ. એક સાઈડ ફોન શરૂ રાખવો પડે ને એક સાઈડ નાનું મશીન. ત્યારે તો અમારે રામભાઈ ના લઈ રહે. હજી થોડુંક રામભાઈને નથી આવડતું, ધીમે ધીમે શીખવાડવું પડે છે. હવે આઈ ડોન્ટ નો કે મોઢામાંથી ના લે તો ભાઈ એને સારું થશે કે નહીં થાય. તમને કોઈને ખબર હોય તો જરીક ભાઈ કોમેન્ટ કરી દો એટલે અમને ખબર પડે. બાકી આવી રીતના ના લેવડાવીએ છીએ અમે રામને. છોકરું અમારે ઉઠી ગયું છે. દીકુ ઉઠી ગયો તું? અહીં જોતો, અહીં જોતો, અહીં જોતો પેલા. આમ જો, અહીંયા જો પેલા. કુકુ એમ હાલે. કુકુ એમ હાલે. હા આમ આમ હાલે. કેમ હાલે કુકુ? જો કેમ હાલતું તો આગળ. અમારી બાલ્કનીમાંથી છે ને ભાઈ સામેના ઘરના બધાના કબૂતર એકદમ કમ્પ્લીટલી દેખાય. તો રામભાઈ છે ને બપોર પછી તો ઉઠીને પેલા તો એ જોવે, કારણ કે તડકાના બધા છાંયે બેઠા હોય ને તો જેવો છાંયો મોડો પડે, ઓલો સોરી તડકો મોડો પડે ને એટલે બધા કબૂતર નીકળે બહાર. અને ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે ટમેટા સાથે કાંદા ચૂદારાઈ ગયા છે. એટલે શોભા શું બનાવવાનો પ્લાન છે? ભેળ બનાવીશું. શું વાત છે ભાઈ ભાઈ ભાઈ. આજથી મેં ડાયટિંગ શરૂ કર્યું છે ને આ છોકરી નકરી મને ભેળ જ ખવડાવવા કરે. આ ખાલી તમારી માટે મનોરંજન માટે હતું. બાકી હા કાંઈ આપણે ડાયટ બાઇટ કરવાની થતી છે નહીં. જન્મ લીધો છે ખાવા તો ખાયું. સમજીજી તો બોલતા ન ડાયટિંગ કર્યું છે, ડાયટિંગ કર્યું છે. એ તો તે બપોર ના પડી હતી ને હું ખાવા નહીં દઉં એટલે મેં કીધું હું બોલી દઉં જરી. સમજી ગઈ? બાકી કેટલું ઓછું ખાવું એમ થાય. પછી ઓછું ખાવું તો વધારે ખવાય. રોટલી ખાય છે તો કેટલી ઓછી ખાય? યસ 4 રોટલી ભાઈ. 4 રોટલી વધારે કહેવાય? મીડિયમ કહેવાય. હા મીડિયમ કહેવાય. દાળ ભાત થોડાક હોય. હા દાળ ભાત તો હમણાં ઓહો થાળી ભરીને મેં કેતી ખાધા છે. એકવાર આમ જો મારા આમ ખાઈને કહી દે કે મેં થાળી ભરીને દાળ ભાત ખાધા. થાળી ભરીને જ કહેવાય. હવે કરતી હોય કેટલી ભાઈ વધીને 7 થી 8 ચમચી દાળ ભાત ખાધા હોય તો એ ભાઈ જેથી જીરા રાઈસ ને બધા મિક્સ વેજીટેબલ વાળા રાઈસ હોય ને ત્યારે જ ખાવ. બાકી તો અડુય નહીં. પ્લેન રાઈસ હોય ને તો અડુય નહીં. પણ આ છોકરાને ભાઈ શું છે ખબર, મારી હાટું થોડાક ઓરવા પડે ને, ઝાઝા બનાવવા પડે ને એ બળ પડે છે. એટલે જ ને. બાકી તો હવે આજકાલની પત્નીઓને ભાઈ પતિ છે ને નડતર રૂપ સાબિત થાય ને એવું મને દેખાય છે. હું બોલી લગ્ન જ ન કરે તો એટલું બધું સાચું નતું બોલવાનું ગાંડી. એટલું બધું સાચું ન બોલ. નામ જો આ વાત ઉપર રોમાં. ખબર છે તું કાંદાથી રોશો પણ તું રોમાં. હે ફોન અમે કોઈ નહોતો લીધો. બાનો ફોન લીધો. કોણે લીધો દીકુ? કે અમાર બાનો ફોન લીધો કે
આમ મોઢામાંથી બોલની કેમેરો શરૂ હોય તો વાય બાપા કેવું મમ્મીએ માર્યું ભાઈ રામભાઈ વાહે તો મમ્મી છે ને આમ ટીપી નાખે અમને બે ભાઈઓને હો એટલો વાલ એટલે આમ એટલો વાલુડો એમ કે બે છોકરાઓને મારશું ને તો હાલ છે પણ છોકરાને કાંઈ ન થવું જોઈએ એ રીતનું એમ તો તમે બટા ફ્રીજ ખોલ્યું છે ફ્રીજમાં કાંઈ છે બરફ સિવાય કાંઈ છે એને ટેવ પડી ગઈ છે તમારી ની ઈશાનભાઈ ઘોડા હાલે ને ચાલે લે માર દેવનું નામ ફ્રીજ ખોલીને એમ આ ફ્રીજ ખોલીને ઉભા એટલે હોય નહીં કઈ ફ્રીજમાં આ ઘર ઓ માય ગોડ હરેકની ઘરે નહીં હોય હે કે એવું જ હોય ફ્રીજમાં કાંઈ હોય નહીં તો ફ્રીજ ખોલીને તો ભાઈ અત્યારે લીધી છે ટ્રે અને ચોકલેટ પડી છે પણ અહીંયા રામભાઈને ખાવી નથી પણ કંઈ વાંધો નહીં મસ્ત મજાની ભાઈ આફ્ટરનૂન થઈ ગઈ છે આફ્ટરનૂન પછીનું નૂન પણ થઈ ગયું છે તો જેવી શોભા ભેળ બનાવી નાખે એટલે ભાઈ આપણે બેસી જઈએ મસ્ત મજાની ભેળ ખાવા માટે અને કેવી ભેળ બને છે એ પણ હું તમને આગળ જણાવું એમાં શું શું નાખે છે અને કેવી મસ્ત મજાની બનાવે છે બધું હું તમને આગળ જણાવું યાર તમે ઘડીક વેઇટ કરો યાર તો ગાઈઝ મસ્ત મજાની ભેળ આપણી બનીને રેડી થઈ ગઈ છે અને ભાઈ બધું ક્રેડિટ જઈ રહ્યું છે આજે શોભાને બાકી મમ્મી અત્યારે કરી રહી છે આપણા બા સાથે વાત અને આપણે પણ બેસી ગયા છીએ ભાઈ મસ્ત મજાની ભેળ ખાવા માટે તો ચાલો ફટાફટ આપણે ભેળ ખાઈ લઈએ આજે મસ્ત ઘરે બની છે ભાઈ મેથીની ભાજી એટલે ભાઈ મસ્ત મજાનું આજે ખાવાના છીએ લીલોતરી મજા આવી જવાની છે તો શોભા અચાનક મેથીનો પ્રોગ્રામ કેમ બની ગયો શિયાળો છે કે મેથી ઓલા લસણ લીલું હોય એવું બધું શિયાળાની સીઝન છે યસ તો એ બધું ખાતું રહેવાય તમારે બનાવતા રહેવાય અત્યારે કીધું લસણ ને એવું બધું પહેલી વાર વેની ભાઈ વેન્દ્ર એની શિયાળો શરૂ થયો એના મહિનો થઈ ગયો તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત ચાકાજામ જેવું બન્યું છે અને અત્યારે અમારે રામભાઈ કરી રહ્યા છે નાસ્તા ફોડતા આવડે દીકું તને ફોડતો એ ફૂટો એ તો ગાઈઝ રામભાઈ માટે બનાવ્યું હતું પુડલું કારણ કે રામને શરદી છે તો આ બધા જ લોટ મિક્સ કરીને મસ્ત મજાનું પુડલું બનાવી દીધું છે સાથે દહીં ખાઈ રહ્યો છે અને મેં ફોન કરી દીધો છે બંધ કારણ કે ભાઈ કોપીરાઇટ્સ ન આવી જાય રામભાઈ જોતા હોય ભાઈ ફોન ત્યારે તો એ માંડ ખાઈ રહી તો કંઈ વાંધો નહીં રામને મસ્ત એનું ભાઈ એનું નાસ્તો કે જે હોય ખાવાનું એન્જોય કરવા દઈએ આપણે આવતા રહીએ કિચનમાં શોભા સાથે થોડી ઘણી વાતો કરીએ હમણાં બહુ ટાઈમથી કરી નથી નહીં શોભા બોલો તો શું છે આજનું મેનુ શું છે રાતનું રોટલી હા પછી ભાજી પછી અને ચા બસ બસ એટલું જ હોય બીજું કાંઈ ન હોય નવીનમાં નવીનમાં ભાઈ કાંઈ મને છોકરી કવડાવતી જ નથી છોકરી તમારી નહીં પણ હા પણ બીજા નહીં ને મારી નહીં કરે મેં બોલતું રહેવા તો છોકરી ખવડાય છે તો કે આવી રીતના કંઈક મસ્ત મજાનું બનવાનું છે તો એટલી બધી આગી ઊભી રહે હું મમ્મી તેડે છો યસ કાચરી તળાઈ રહી છે તો ભાઈ એના બિયા ઉડે પછી આંખોમાં ગળી વળી જાય ને તો ભાઈ પ્રોબ્લેમ આપે હે કે તો ભાઈ એ પ્રોબ્લેમ આપે એટલા માટે થોડુંક દૂરથી તળવી પડે એને કાલની જેમ આજે પણ રામભાઈ બાનું ચેકઅપ કરવા માંડ્યા છે હાલે કાતર લઈને આવ્યો હોય તો કાતરને શું કર્યું એ દીકુ ઓપરેશન કરશો હે બધું હાથનું ઓપરેશન કરશો અય 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 ખેતો નહીં તું ક્યાંક જોરતી બાને આ બાજુ હાલો હા ખાવા હાલો પણ હળો જમવા દાદા નાની પકડતો હા હાલો લ્યો ક્યાં બેહવાનું છે દાદા ક્યાં બેસવાનું ક્યાં મારે બેહવાનું ક્યાં જમવાનું થઈ ગયું હું બનાવ્યું આ મારો ફોન લઈ લે મારો પછાડતો નહીં હો હાલો અરે વાહ દીકો કેવો હાથ પકડીને લઈ જાય ત્યાં ક્યાં જવું છે લાવો નહીં હાથ રેડ નહીં દીકા ભાઈ રોટલા ગરમ છે ને એટલા માટે ડબ્બાથી આમ પેચે છે ને અંદરથી ધવાડો નીકળે ને ઝીણી ઝીણી તિરેડમાંથી તો એ એને જોવું છે મસ્ત મજા કરે છે બાકી અત્યારે મારા માટે રોટલી બની છે દાદા માટે રોટલા અને સાથે મસ્ત મેથીની ભાજી તો ચાલો ફટાફટ હવે આપણે જમી લઈએ અત્યારે બધાએ જમી લીધું છે શોભા નીચે બેઠી છે ને મમ્મી સોફે બેઠી છે અને અમે લઈ લીધો છે ભાઈ રો દોરીવાળો ગરિયો રામભાઈનો જે આપણે મહુવાથી લાવ્યા હતા તો શોભાએ મને અત્યારે એક ચેલેન્જ કરી છે કે આ ગરિયો કોણ ફાસ્ટ ફેરવે કે જેને વધારે સેકન્ડ ફરે એમ જ ને શોભા તો ભાઈ પહેલાં શોભા ફેરવશે ને પછી હું ફેરવીશ અને પછી આપણે જોઈશું કે કોનો ગરિયો વધારે ફરે છે નહીં પહેલાં તું ફેરવીશ લેડીઝ ફર્સ્ટ તો ગાઈઝ ફાઇનલી શોભાએ સ્ટાર્ટ કરી દીધું છે હા તું કે એટલે હું સેકન્ડ શરૂ કરું ભાઈ
ત્યાં નીચે ગરિયો પડ્યો એ તમે જોયું ને, અહીંયા સેકન્ડ શરૂ થઈ ગઈ છે. હવે આપણે જોવાનું છે કે શોભાએ જે ગરિયો ફેરવો છે એ વધારે સેકન્ડ ફરે છે કે હું ફેરવું છું એ વધારે ફરે છે. બાકી શોભા ગરિયાની હેરો હેર ફરે છે એ મને દેખાય છે અત્યારે. ઈ આ બાજુ આવતો રહે. લ્યો 30 સેકન્ડમાં તો લગભગ પૂરું થઈ જાય. 25, 26, 27, 28, 29 અને 30. ભાઈ 31 થી 32 સેકન્ડ જેવું ફર્યું. હવે હું ફેરવીશ અને આપણે જોઈશું કે આપણાથી કેટલી સેકન્ડ ફરે છે ગરિયો. તો ગાઈઝ અત્યારે હવે હું ફેરવવા જઈ રહ્યો છું. હાલ કર દે. તારી 30 સેકન્ડ હતી ને, આપણે જો 40 સેકન્ડ ઉપર. કડમાં જામાની ભાઈ, કડમાં જાય. વીમો હાલો રેડી. મમ્મી મારું તો પૂરું. ભાઈ આઈ ડોન્ટ નો કેટલી સેકન્ડ થઈ હોય. શોભા કેટલી સેકન્ડ થઈ? 21, આમ કરતો, આમ કરતો. ભાઈ જો 24, 25, 26, 27, 28, 29 ને 30. યસ, હજી ફરે છે ભાઈ. બસ પૂરું હવે. ઈ નહીં, તમારા નહીં. રામે લઈ લીધો તો. નહીં ખોટું આ બોલતો બધું ભાઈ. વિડીયોમાં છે. ભાઈ શોભા તો ચીટિંગ કરવા ઉપર ઉતરી છે. તમે જોયું ને ભાઈ. આના ભાઈ વિજેતા બન્યા છીએ આપણા. બધાયનો હારો છે. 3 થી 4 સેકન્ડ વધારે આપણો ગરિયો ફર્યો છે. એટલે ભાઈ નયનભાઈ વિન. એટલે હું પાછી કરું. હા તો કેર પાછી. ભાઈ શોભા પાછી કરશે. હવે હું તમને ખાલી આમને બતાવી દઈશ કે એની કેટલી સેકન્ડ ફરે છે ઈ. બટરફ્લાય જોવાના નીચે. તો ભાઈ ગરિયો બંધ થવાની આરે છે અને ભાઈ સેકન્ડ થઈ ગઈ છે સેમ. ભાઈ 34 થી 35 જ સેકન્ડ ફરે આ ગરિયો. ગમે એમ ફેરવીએ આપણે. આવ ઠીઠોરિયા. લે ઈ બીવે કેટલો. હારો છે કહી દે. હારો છે હો. તમારો હારો છે. હું લઈને જાઉં છું રામભાઈ. રામભાઈની રમતું એટલે રમતું હો ભાઈ. પછી ભરીને જાય છે. એને અચાનક આમ હું યાદ આવી જાય ને હું તાન ચડી જાય ને એને જ ન ખબર હોય. ગમે ત્યારે ઈ ગમે ઈ રમવા માંડે અને અમને ઈ જોઈને ભાઈ વધારે પડતી મજા આવવા માંડે. હવે પપ્પાને દેખાડીએ. જો પડી જવાની કેવી મજા. બધું ફરવા મળ્યું. જો બધું ફરે. જો પૈડા ફરે. મમ્મી ફરે. મમ્મી પપ્પા ફરે. પપ્પા તે હોતી સતત બનાડે છે. એ તો હરખું દેખાય. લ્યો બસ. હુતી નહીં. કૂતી નહીં. ન્યા માથું પટ્ટે આ બાજુ વીરે જરી. હો તું હાલ. હાલ આમ પકડ આમ પકડ આમ. અમે ફરફદુડી ફરતા તા, અમે આંબલીને પીપળી રમતા તા. ફરફદુડી ફરતા ફરતા પડી જા. પડી જવાની કેવી મજા. કેટલી નીંદર આવે છે. તને પારણીએ પોઢાડું. પરીઓના દેશની ભૂવા તો રે સંભળાવું. તમને જો આઈસ્ક્રીમ ખાવશું હો. બા તારું આઈસ્ક્રીમ ખાઈ ગયા. મારું છે. બા દે. શું છે આ? પપ્પાને ખવડાવીએ. પપ્પાને તો ખવડાય. એ લ્યો ઓલી નો હબ્દે નાસ્તો. આઈસ્ક્રીમ નો ભાઈ દડો તો પડી ગયો. પપ્પાને ખવડાવો. હાલો પપ્પાને ખવડાવો. જો રામ આઈસ્ક્રીમ. ખા તો તું પેલા ખા પછી પપ્પા ખાય. હા ખા મોટું મોટું ખોલીને. અરે વાહ, આવું પપ્પાને ખવડાવો. હાલો. પપ્પાને ખવડાવો આઈસ્ક્રીમ. કેવું મીઠું બહુ છે. મીઠું મીઠું છે હો. મસ્ત છે. મસ્ત છે. એ મલાઈ તો પડી જાય છે. ઢોળાઈ ગયું. એકના આપણે ભાઈ સવારે આપી હતી ને એકના અત્યારે આપી દી એટલે રામભાઈની શરદી થઈ જાય એકદમ રેડી. ઉધરસ આવતી હતી એ તો સારી થઈ ગઈ. કેમ મમ્મી? થઈ ગઈ ને? યસ ભાઈ. રામને છે ને આવી રીતના ના આપ્યા ને એટલે ભાઈ શરદીનો કોઠો ને ઉધરસનો કોઠો ને એ બધું થોડું ઘણું સારું થઈ જાય. અમારે ભાઈ કુંવર આયતે આયતે ના લેવા માંડ્યો. અરે વાહ. એ નાકે રાખો દીકુ. ભાઈ ક્યારેક ક્યારેક પરાયણે કરવું પડે પણ ના લઈ લઈ જઈ સારી વાત છે. પેલાની જેમ રોતો નથી. આમ અંદર શ્વાસ લે એમ કે. હા જો એમ લેવાય દીકુ. લોલી રૂમો જોઈ તો અત્યારે અમે ત્રણે અહીંયા બેઠા છીએ રામભાઈ ની રમત જોઈ છે. અહીંયા રમતો તો અત્યારે ઉદ્યોગ ત્યાં આવ્યો છે. ભાઈ સિરિયસલી શું મજા આવી રહી છે ભાઈ. બહુ એટલે બહુ જાજા ટાઈમ પછી શોભા આપણને મસાજ કરી રહી છે. આમ આંખું નથી ખુલતી ભાઈ. આટલો અનહદ આનંદ આવી રહ્યો છે. મને ક્યારેક એમ થાય કે મને કરી દેતા હોય તો
મારા આખો દિવસનો થાક કેવો ઉતરી છે. તારે મમ્મીને કહેવાય, મને ન ગમે એમ. અમને આશા ન હોય કે અમારા પતિ અમને તમને ભલે આશા હોય. ઠીક, તમારે જ આશા રાખવાની. યસ. હમણાં મને નયન કરી દે. નો નો નો, એમ થોડું આઈ એમ રિયલી વેરી સોરી. અરે એમ થોડું નો મીન્સ નો. અરે હા, નો મીન્સ નો. મજા આવશે નો મીન્સ નો. તો મારે ટાઈમ લે મજાક કરું છું. ફાઇનલી હવે રામભાઈની આંખો ચોળાવવા માંડી છે, એટલે એમને હવે આવવા માંડી છે નીંદર. અને ગાઈસ સાથે સાથે હું લઈને બેસું છું શેરડી. ભાઈ મન થઈ ગયું છે મને, ઓલી રૂમમાં શેરડી વાળી ગયો ને તો મને અંદરથી મન થઈ ગયું ભાઈ સેવડી ખાઈ. તો હાલો આપણે હોલમાં જઈને પછી ત્યાં સેવડી ખાઈ. અહીંયા તો કાંઈ મમ્મી ખાવા નહીં દે, કારણ કે અહીંયા રામભાઈને હુડાવશે એટલા માટે. કેમ મમ્મી? હા, અહીં વેરાય. ટાટા કહી દો બધાને. લઈને ખાઈ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ કરી નાખો બધાને. શેરડી ખાઈને પાછું આપણે પહેરી લીધું છે ટી શર્ટ, કારણ કે અત્યારે અમે બેસી રહ્યા છીએ ભાઈ મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે. એક નંબર ભાઈ 2 રીલ્સો બનાવી નાખી છે. અને ભાઈ સિરિયસલી આજે જે 2 દિવસ પહેલા જે રીલ્સ બનાવવામાં ડિફિકલ્ટ થયું હતું ને, મતલબ કે મમ્મીથી નતા શબ્દો ઘડાતા નહીં, આ વખતે ભાઈ પહેલીથી બીજી જ વારમાં રેડી થઈ ગઈ રીલ. એટલે કે મજા આવી ગઈ એમ. એટલે મમ્મીને મને એવું લાગે છે કે એકાદ દિવસનો બ્રેક જોવે એમ, કે આજે જે ડાયલોગ આપણે આપ્યો નહીં, આપણે ગઈકાલે આવતીકાલે બોલાવીએ ને તો એકદમ ઇઝીલી આવડી જાય છે. તો હવે ભાઈ આપણે એવું જ કરશું, અઘરી રીલ્સ હોય ને એટલે મમ્મીને એડવાન્સમાં આપી દેવું, એટલે મમ્મી રેડી કર્યા કરે ને એટલે પછી આપણને બીજા દિવસ તકલીફ ન પડે. તો ગાઈઝ મસ્ત મજાની રીલ્સો બની ગઈ છે. આજનો દિવસ પણ વયો ગયો છે. તો હું વિચારું છું કે ભાઈ આજના વ્લોગને હોતે ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ ક્યાંક આજમાં ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ગુંગો કાઢ તો બસ હવે આમ જો આ છે ને તું મોટો થાય ને તઈ દેખાડી જો તું ખાલી બસ. પણ હવે કેમ કાંઈ હોય નહીં, એક જ વાર હોય.